અમદાવાદના ધોળકામાં જળબંબાકાર. ધોળકાના રાજપુરા ગામમાં પાણી ભરાયા. રાજપુરાના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. ટ્રેક્ટર લઈને જવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. કેવી રીતે લોકો ટ્રેક્ટર ઉપર અવરજવર કરી રહ્યા છે તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. રાજપુરાના રસ્તા જુઓ, રસ્તો દેખાતો જ નથી, એટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે. રાજપુરા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. લોકો ટ્રેક્ટર ઉપર અવરજવર કરી રહ્યા છે કેમ કે અહીંયા પાણી એટલા ભરાઈ ગયા છે કે કોઈ વાહન ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર એ ચાલી શકે તેમ છે નહીં, એટલે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. ગામમાં અંદરના રસ્તા સુધી પાણી ભરાઈ ગયા છે. ખેતરો ડૂબી ગયા છે. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે જો ગામની બહાર નીકળવું હોય કે ગામમાં પ્રવેશવું હોય તો આવા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે. કેટલાક જે અંદરના વિસ્તારો છે ત્યાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજપુરા ગામના દ્રશ્યો છે. નર્મદાની કેનાલ તૂટી છે ગામ પાસે. મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના ધોળકામાં આવેલું રાજપુરા ગામ, જ્યાં નર્મદાની કેનાલ તૂટી ગઈ છે. કેનાલના પાણી આસપાસના વિસ્તારોમાં ભરાઈ ગયા છે. ઉપરથી વરસાદનું જોર એટલું બધું છે. ધોળકામાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે, જેથી લોકોની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. રાજપુરાના રસ્તા દેખાતા બંધ થઈ ગયા છે કેમ કે એટલા પાણી આવી ગયા છે. કેનાલમાંથી પાણી સીધું ગામમાં પ્રવેશી રહ્યું છે. ગામમાં સ્થિતિ શું છે તે જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે તો જે જાણકારી મળી છે તે મુજબ ટ્રેક્ટર લઈને ગામમાં ફરવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેક્ટરનો સહારો ગામના લોકો લઈ રહ્યા છે. ધોળકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ સારી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો ડૂબી ગયા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કેમ કે વરસાદના કારણે મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. ધારાસભ્ય કિરીટસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટસિંહજી, રાજપુરા ગામની અત્યારે વિગતો પ્રાપ્ત થઈ છે. કેનાલ તૂટી છે, ઉપરથી વરસાદ. શું સ્થિતિ ગામની અત્યારે? અમારા અહીંયા આગળ રાજપુર જલાલપુર જ્યાં નર્મદાની કેનાલ નીકળે છે, એટલે 2-3 દિવસ પહેલા જયારે પાણી નહોતું ત્યારે વરસાદી પાણી માટે એમ કે ડાંગર માટે ખેડૂતોએ પાણીની માંગણી કરી હતી, એટલે પાણી પૂરા જોશથી છોડવામાં આવ્યું હતું. ધીમે ધીમે પાણીનો વધારો, ખેડૂતોની માંગ વધતી ગઈ ત્યાં વધાર્યું. પણ આજ સવારે વહેલો 3 વાગ્યાથી વરસાદના કારણે રાજપુર પાસે કેનાલનો તૂટી ગઈ છે અને એના કારણે જલાલપુર બાજુ ગામ થઈને ધોળકામાં પાણી કદાચ આવવાની શક્યતા રહે છે. બીજી અત્યારે ફોન આપણો વાત ચાલુ છે ત્યારે મને સમાચાર મળ્યા કે ભાઈ પાલડી, આંબરેલી પાલડી ગામ છે અમારું, ત્યાં પાલડી પાસે પણ નર્મદાની કેનાલની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે એવા સમાચાર મળ્યા છે. પણ એ તો પાણીના રસ્તે નીકળી જશે. વરસાદ ઉપર આધાર છે. જો વરસાદ વધારે ચાલુ રહેશે તો પાણી, અને પણ પાછળ પાણી બંધ કરી દીધું છે. આજે વહેલા 6 વાગ્યાથી કેનાલોમાં આવતું પાણી બંધ કરી દીધું છે, એટલે ધીમે ધીમે પાણીનો રસ્તો પાણી નીકળી જશે. પણ અત્યારે હાલ પૂરતું તો કેનાલના પાણી નુકસાન ડાંગરની ખેડૂતોને કરશે. આભાર કિરીટસિંહજી, એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે. ધારાસભ્ય કિરીટસિંહ, જેમણે જાણકારી આપી છે કે જલાલપુર અને ધોળકામાં પાણી ભરાઈ શકે છે કેમ કે કેનાલના પાણી એ સીધા ધોળકા તરફ આવી રહ્યા છે અને ઉપરથી જો આમ જ વરસાદ વરસતો રહેશે તો સ્થિતિ વધુ બગડી પણ શકે છે. અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાઈ ગયા છે. જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. ચેતન, કેનાલ તૂટી છે, ઉપરથી વરસાદનું જોર પણ છે. શું સ્થિતિ છે રાજપુરામાં? જી, આ ધોળકા તાલુકોનો આ રાજપુર ગામ છે અને રાજપુર ગામ પાસેથી નર્મદાની જે માઇનોર કેનાલ પસાર થાય છે અને આ માઇનોર કેનાલમાં વરસાદી પાણી અને ઉપરથી પણ ડાંગરના પાક માટે જે પાણી છોડવામાં આવ્યું હતું, જેથી કરીને પાણીનું જોર વધ્યું છે અને પાણીનું જોર વધતા અહીંથી કેનાલ જે તે તૂટી ગઈ છે. કેનાલ તૂટી જતા આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પાણીનો જે ધસમસતો વહેણ છે તે રાજપુરા ગામ તરફ ફંટાઈ રહ્યો છે
અને જેને કારણે હાલમાં રાજપુરા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. એક તરફ આ કેનાલનું પાણી પણ ફૂટીને રાજપુરા ગામ તરફ જઈ રહ્યું છે અને બીજી તરફ વરસાદે પણ જોર પકડ્યું છે. ગઈકાલે રાત્રે અને આજે પડેલા વરસાદને કારણે રાજપુરા ગામમાં હાલમાં આ પાણી ભરાઈ ગયા છે અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે કેનાલ છે તેનું સાઈડમાંથી એક તરફની કેનાલ તૂટી ગઈ છે અને આ કેનાલ તૂટી જતા જે આ પાણી છે તે અહીંથી જ્યાં આ ભંગાણ સર્જાયું ત્યાંથી લગભગ 1 કિલોમીટર દૂર જ ગામ છે, જેથી આ ગામ તરફ જઈ રહ્યું છે અને આ ગામની હાલત શું છે તે અંગે આપણે અહીંથી જાણવાનો પ્રયત્ન પણ કરીશું. હાલમાં અહીં જે ગ્રામ લોકો પણ છે અને આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ કેનાલ છે તે આમ જે ધોળકા છે તેની આગળની તરફ જાય છે અને આસપાસના જે ખેડૂતો છે તેના ડાંગરના જે પાક હોય છે તે માટે આ કેનાલ જીવાદોરી સમાન છે. પરંતુ આ કેનાલ જે તૂટવાને કારણે ગામની શું હાલત છે તે અંગે આપણે સ્થાનિક લોકો પાસેથી જાણીશું. હાલમાં જે આ કેનાલ અને જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે કયા ગામને ઇફેક્ટ અસર થઈ છે અને હાલ શું સ્થિતિ છે? અત્યારે રાજપુર ગામ છે બાજુમાં, અહીંયા તૂટ્યું છે એની બાજુમાં જલાલપુર ગામ છે. જલાલપુર ગામમાં અડધું સાતી સામું પાણી જાય છે. ગામના પડખે કોઈને જાય એવું રહ્યું નહીં. ત્યાંથી બાજુમાં રામપુર ગામ આવે છે, ત્યાં બધે પાણી ફરે છે અને આગળ જતા પાછા કેનાલની આગળ જતાની પેલી સાઈડ ઉપર પૂર્વ દિશા બાજુનું તે ત્યાં આગળ સાથર ગામમાં પાણી જયું છે અને હાલત અત્યારે એટલું બધું પાણી છે કે ના પૂછે એટલું, વરસાદના બેના કારણમાં. તો તમે આ તંત્ર ધ્યાન રાખો. જો આ પાણી ખેડૂતોને નુકસાન છે, પાકમાં હેરાન થઈએ છીએ અમે. જે ડાંગરનો પાક છે અને આ પાણી જો ફરી વળશે તો ડાંગરના પાકને શું નુકસાન જશે? નુકસાન જશે, ડાંગરો જતી રહે ખેડૂતોની. ખેડૂતોએ રોપ્યા છે, હાલમાં તાજા રોપણ છે, કાંઈ છે એના પાણીના ભરાઈ જશે અને પાણી નારા ખેંચી શકતા નહીં કોઈ જગ્યાએ પાણી. અને અત્યારે ઘણી જગ્યાએ ઉપર થઈને પાણી જાય છે, અપલોક પાણી ચાલુ છે, આટલું જાય છે તોય. જી આ હતા ખેડૂત. હું આપને આ પાછળ સીધા એકવાર ફરીથી દ્રશ્ય દેખાડીશ કે આ જે ધસમસતું પાણી છે, જે કેનાલનું પાણીનો જે પ્રવાહ છે તે ખૂબ જ તીવ્રતાથી આ જે આસપાસનું જે ગામ છે તે તરફ વહી રહ્યો છે. જે ધારાસભ્ય પાસેથી જે પ્રાપ્ત માહિતી છે તે અનુસાર હાલમાં ઉપરથી જે કેનાલનું પાણી તો બંધ કરવામાં આવ્યું છે, પણ રસ્તામાં જે ગામનું પાણી જે કેનાલમાં જતું હોય છે તેને કારણે હાલમાં પાણીનો ખૂબ જ ધસમસતો પ્રવાહ ગામ તરફ જઈ રહ્યો છે. આ જે પ્રવાહને અટકાવવા માટે તંત્ર દ્વારા શું પ્રયત્ન કરવામાં આવે તે પણ જોવું રહ્યું. જી ચેતન, આભાર જાણકારી આપવા માટે. એસડીએમ હિતેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ, કોઈ સૂચના મળી છે? કેમ કે 2 જગ્યાએ નર્મદાની કેનાલ તૂટી હોય તેવી જાણકારી છે અને એના કારણે સ્થિતિ શું છે આપની પાસેથી વિગતો જાણવા માંગીશું. જી મેડમ, અમારે ધોળકાની આજુબાજુમાં થોડું ઉપરવાસથી પાણી આવે છે, જેમાં દસક્રોઈમાં વરસાદ વધુ હોવાથી છે પાણી, પણ એ પાણીનો એમના રૂટીન એમના પ્રવાહમાં નિકાલ પણ થઈ રહ્યો છે. એટલે અને કોઈ ચિંતા જેવું નથી. હાલ પાણીનું લેવલ વધારે છે, પણ વરસાદ બંધ થઈ જાય ધીરે ધીરે પાણીનું લેવલ ઉતરી રહ્યું છે. ઓકે, રાજપુરા પાસે નર્મદાની કેનાલ તૂટી છે. જો આમ જ વરસાદ વરસતો રહેશે તો આગળ જતા કોઈ નુકસાન અથવા તો ધોળકામાં પાણી ભરાય? અમે એમને સંબંધિત ડિપાર્ટમેન્ટ જોડે વાત કરી છે, એમણે પાણી બંધ કરી દીધું છે. એટલે હાલ જે કેનાલમાં છે એટલું જ પાણી આવવાનું છે, પછી બંધ થઈ જવાનું છે, નો ઇસ્યુ. ઓકે, અને રાત સુધીમાં ઉતરી જશે મેડમ. ઓકે હિતેશભાઈ, આભાર આ જાણકારી આપવા માટે. આપણી સાથે મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદી જોડાઈ ગયા છે. સિદ્ધાર્થભાઈ, શું સ્થિતિ રાજપુરાની અને તેની આસપાસના વિસ્તારોની? હેલો, એટલે જી હેલો, જી હા, એટલે જે આ સમાચાર છે કે નર્મદાની આખી કેનાલ તૂટી ગઈ છે, એ સમાચાર તદ્દન ભ્રામક છે ને ખોટા છે. વાસ્તવમાં ખાલી ઓવરટોપિંગ થયું છે, ઉપરથી પાણીનો ફ્લો થોડો હતો અને વરસાદી પાણી એમાં એડ થયું, એટલે થોડું વધારે ઓવરટોપિંગ થયું છે. ફ્લો બંધ થઈ ગયો છે અને જેવી રીતે હમણાં અમારા માન્ય પ્રાંત સાહેબે જે આપને કહ્યું એ મુજબ જ એ પાણી રાત સુધીમાં ઓછું થઈ જશે. વરસાદી પાણીનો ધીમે ધીમે જે નિકાલ થઈ છે એ રીતે થઈ જશે. કોઈ આખી કેનાલ તૂટી ગઈ હોય, એમાં ગાબડું પડી ગયું હોય અને મેજર ઇસ્યુ થાય એ રીતની પરિસ્થિતિ ત્યાં
નથી અને સ્થળ ઉપર અત્યારે SSNL ના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. અચ્છા, બે જગ્યાએ ગાબડા પડ્યા છે કે એક જ જગ્યાએ કેનાલ કોઈ જગ્યાએ ઓવરટોપ કોઈ થઈ છે? જગ્યાએ ગાબડા નથી પડ્યા. મેં હજી ફરી પુનઃ કહું છું, ઓવરટોપિંગ દેટ મીન્સ કે જે કેનાલની હાઇટ હોય એટલા માટે વધી જાય કે ઓલરેડી કેનાલમાં એક પાણી હોય અને ઉપરાંત બીજું નેચરલ ફ્લો થી વરસાદથી પાણી એમાં એડ થાય, એના લીધે થોડી હાઇટ વધી ગઈ છે. એટલે જે પાણી ઓલરેડી આવતું હોય આપણે બંધ કરી દીધું છે અને થોડા જ સમયની અંદર જે છે એ ઇટ વિલ બી નોર્મલ અને ત્યાં પહોંચી જશે. અધિકારીઓ પણ અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને બીજી કોઈ જગ્યાએ આવું ક્યાંય કોઈ ગાબડું પડ્યાના હજી સુધી સમાચાર આવ્યા નથી. ઓકે અમારી સિદ્ધાર્થજી, ટીમ સતત વર્કિંગ કરી રહી છે એના પર. જી આભાર આ જાણકારી આપવા માટે.